નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના વિરોધના સૂર ઉઠ્યા છે। હરિપુરા ગામના ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમાજમાં નારાજગી જોવા મળી। તાલુકાના હરિપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા માટે બેનરો લગાવ્યા, તો ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાનું પુતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રૂપાલાની ટિપ્પણી બાદ ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા માટે બેનરો લાગ્યા। મોદી તુજસે बैर नहीं, રૂપાલા તેરી खैर नहीं તેવા સૂત્રોચ્ચારની સાથે તેની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી। તો ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈ અને પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરી વિરોધ પણ નોંધાવ્યો હતો। જય ભવાની। પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે, એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ। ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવા નહીં દઈએ, એટલું અમે ભાજપ સરકારને બાહેધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું, પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે, નહીં તો એમને ફાયદો મળે નહીં। જય ભવાની, જય રાજપૂતાના। વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા। જય માતાજી। હું ચેતનસિંહ રાહુલજી, ગામ હરિપુરા, તાલુકો ઝઘડિયા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ। અમે ક્ષત્રિય સમાજવાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું। અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી। જય માતાજી। જય માતાજી। મારું નામ હેમિનસિંહ પ્રદીપસિંહ વાસિયા। જે નિવેદન રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે આપ્યું છે તે ખરેખર દુઃખદનીય છે। એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને ભાજપે એમની ટિકિટ રદ કરી નથી। જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે પૂરી કરવી જોઈએ ભાજપે, અને જો ના કરે તેનો આ વિરોધ છે। એને ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં। અને 562 રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સૂરમાં તરત જ આપી દીધા, કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા। તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી, તો ખરેખર ભાજપે સમજવું જોઈએ। અને પુરુષોત્તમ રૂપાલાએ 70 વર્ષની ઉંમર થઈ છે, તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ। એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ। ધન્યવાદ। જય માતાજી।